હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છે. સૌ પ્રથમ પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જો વાડી આવી ગયા છીએ અને તાર ફેન્સિંગનું કામ ચાલુ છે. જો આવી રીતે તાર ફેન્સિંગનું કામ ચાલુ છે. થાંભલા બધા ઊભા થઈ ગયા છે. હવે તાર મારવાના છે અને જાળી ફિટ કરવાની છે. તો આવી રીતે કામ ચાલુ છે તાર ફેન્સિંગનું. જાળી મારતા આવે છે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે આપણે આવી ગયા છીએ રોંડો કરીને વાડીએ. જેવો ટ્રેક્ટર હાલે છે, વાવવાનું ચાલુ છે. અત્યારે આજે કાંઈ વરસાદ આવ્યો નથી, સાટા કે વરસાદ એવું કાંઈ, એટલે હાલે એવું થયું છે. બાકી જુઓ ટ્રેક્ટર હાલે છે, વાવવાનું ચાલુ છે. જુઓ ટ્રેક્ટર હાલે છે, એટલામાં વાવવાનું છે. બાકી જુઓ ધીમે ધીમે ટ્રેક્ટર હાલે છે. બાકી જુઓ આ શેવડી છે અને ઓલા ભાગમાં કપાસ અને એની આગળ સિંગ છે. બાકી જુઓ વાવવાનું ધીમે ધીમે હાલે છે. હજી મિત્રો વાવવાનું ઘણું છે, બહુ ઝાઝું હજી વાવવાનું છે. કેમ કે વરસાદ રહ્યો નહોતો એટલે વાવણી કોઈને કરવા દીધી નથી. હવે 2 દિવસથી વરસાદ નથી આવ્યો એટલે વાવવાનું ચાલુ કરી દીધું છે. આજનો દી વરસાદ રહી જાય તો બધું વાવી દેવી. તો ટ્રેક્ટર શેડે પહોંચી ગયું છે. બાકી થોડુંક ભીનું તો પડે છે, પણ ધીમે ધીમે વાવી દેવી તો ઉપાધિ નહીં. સાટા આવશે તો હજી હાવ બગડશે. તો ટ્રેક્ટર વળે છે, વળવામાં થોડુંક કેવરાવે છે કેમ કે ના ભીનું છે એટલે. બાકી જુઓ વાવવામાં 2 દિવસ મોડું થયું છે, એના કારણે જુઓ વાડીમાં બધો બિયારો ઉગી ગયો છે. જો તમે જોઈ શકો બધો બિયારો ઉગી ગયો છે. એટલે હવે ખડ ઓછું થાય એવું લાગે છે. આવો બધો બિયારો છે, બધો બિયારો ઉગી ગયો છે આખા ખેતરમાં. એટલે હવે ખડ ઓછું થાય એવું લાગે છે. બાકી જુઓ મિત્રો વરસાદ આવ્યો એટલે કવામાં બધા પાણી ચડવા માંડ્યા છે. નકર કવામાં આટલું બધું પાણી નહોતું. આ કવામાં પાણી ચડવા માંડ્યું છે. બાકી જુઓ આંબોય પડી ગયેલો છે વાવાઝોડામાં. અને બાકી જુઓ આપણું હલ્લર આયા પડ્યું છે. અને બાકી કટર, જનરેટર, વાવણીઓ બધી વસ્તુ અહીંયા પડી છે. જુઓ ને આટલી આપણી કળી છે. અને જુઓ આવી રીતે કંઈક આપણો શેડ છે. ને બાકી તો જુઓ વરસાદ થઈ ગયો છે એટલે વાવણીનું કામ બહુ સારું થાય છે. આપણે શેવડીને બધું સારું જ છે એટલે કંઈ વાંધો નથી. જો આ ટાંકી છે, આ ટાંકી ઉપર પાણી ચડે એટલે લીમડો બતાવી ત્યાં પાણી નીકળી જાય એટલી ઊંચી કરેલી છે. ને બાકી જુઓ નાળિયેરી કેટલી ઊંચી છે, એમાં બધે નાળિયેર ને બધું છે. જો મિત્રો ટ્રેક્ટર શેડે લઈ લીધું છે. એનું કારણ છે કે ભીનું બહુ પડે છે એટલે ટ્રેક્ટર હાલતું નથી. એટલે ટ્રેક્ટર શેડે લઈ લીધું છે. જુઓ પરાણે વાવીએ પણ એમાં કાંઈ મજા આવે નહીં. તો ટ્રેક્ટર આ 2-3 વાર ખૂટી ગયું છે એટલે હવે બીજી વાડીએ વાવવા જાવી છે. બાકી જુઓ આ તો બહુ ભીનું છે એવું લાગે છે. ટ્રેક્ટર નથી હાલતું, ખૂટી જાય છે. જુઓ અને જુઓ ટ્રેક્ટર રસ્તામાં પડ્યું છે. નાથી હવે આપણે બીજી વાડીએ વાવવા જવાનું છે. તો મિત્રો આ વાવણીયાને ઢાંકવાનું છે. હારે ઢાંકવાનું રાખવું પડે કેમ કે કારે વરસાદ ખાબકે એનું કંઈ નક્કી નથી. એટલે જરૂર પડે તો વાવણીયાને ઢાંકવાનું હારે રાખવું પડે એમ છે.
વાડી આવ્યા છીએ તો હવે આ વાડીમાં હાલે તો કામ થઈ જાય. જુઓ આવું બધું છે. બાકી જુઓ ટ્રેક્ટર આવી ગયું છે. હવે વાવણિયામાં બિયારણ છે એ બિયારણ બદલાઈ નાખવી એટલે આ વાડીમાં કામ ચાલુ થઈ જાય. બાકી જુઓ હાલે તો કામ થઈ જાય. એવી રીતે કંઈક વાડી છે. મિત્રો આપણે આ વાડીમાં ટ્રેક્ટર વાવવા માટે લાવ્યા હતા પણ ટ્રેક્ટર કંઈ હાલ્યું નથી. જો બળીજાથી નિહાળે છે એટલે થોડુંક વાસી જાય ને પછી હવે હાલે તો નહીં હાલે, પછી કાલે હાલે. અને આપણું મિની ટ્રેક્ટર જવા અહીંયા આવી રીતે પડ્યું છે. બાકી જુઓ બળિયા હાલે છે વાડીમાં. જો મિત્રો નિહારવાનું ચાલુ છે બળિયાથી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને એવો કંઈક વ્યૂ કંઈક આવો છે. જો આપણી વાડી બતાવી છે આ, અને આવો કંઈક વ્યૂ છે. અને બાકી જુઓ આવી રીતે આપણું કંઈક ગામ છે નાનું એવું. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો.